ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી રોડના કામમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે। જાગૃત નાગરિક વિનોદસિંહ સોલંકીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી રોડ અને કાડકાના મુવાડા નજીક બનાવાયેલા નાળાની કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। પ્રથમ જ વરસાદમાં નાળું ધોવાઈ જતા તેમજ રોડની બાજુની સંરક્ષણ દિવાલોમાં તિરાડો પડતા કામની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। વિનોદસિંહ સોલંકીનો આક્ષેપ છે કે અનેક વખતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ સામે અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું પોતે વારંવાર સાહેબનો મૌખિક ટેલિફોનિક બહુ જ ફોન કરે છે। છેલ્લા 2 મહિના પહેલાં આ રોડ બનાવવામાં આવ્યો છે। રોડ બનાવ્યા પછી હજુ સુધી એ લોકો સાઇડ શોલ્ડિંગનું કામ કરવામાં આવેલ નથી। બીજી વસ્તુ કે જ્યાં એમને સંરક્ષણો દિવાલો 3 મહિના પહેલાં સંરક્ષણો દિવાલો બનાવવા છે, જ્યાં દિવાલો બનાવી છે ત્યાં મારી મૌખિક લેખિત બી રજૂઆત છે, મૌખિકે રજૂઆત કરેલી છે તો ભાઈ સાઈડમાં તમે શોલ્ડર પૂરો અથવા તમે કંઈ પૂરો માટી પૂરો એટલું જ કે જેથી કંઈ ટોટલ જગ્યાએ દિવાલો જ્યાં સંરક્ષણ દિવાલ બનાવી ત્યાં દિવાલો બધી જગ્યાએ બેસી ગઈ છે। બીજી વસ્તુ એ કે એમને કપડવંજથી રમોસડી રોડ ઉપર લખા ભગતના મુવાડા ચોકડી પર ત્યાં એક નવું નાળું બનાવવામાં આવ્યું હતું કારખાના મુવાડા તરફ જવાનું। એ નાળા ઉપર કશું જ કરવામાં નહોતું આવ્યું। અત્યારે પહેલો જ વરસાદ પણ એની અંદર બધું જ તણાઈ જતું, માટી એટલી પૂરવામાં આવી હતી જેના અંદર તણાઈ જતી। અત્યારે હાલ જે બાળકોને શાળાએ આવવું હોય એમને એટલી બધી અગવડતા છે કે જેની કોઈ પેલું નહીં। મેં એની પણ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય હજુ સુધી કોઈ કાર્ય